નમસ્કાર મિત્રો, જ્ઞાનના ઓટલા પર આપ સૌનું દિલથી સ્વાગત છે. અહીં આપણે અઘરા વિષયોને એકદમ સરળ બનાવીએ છીએ. તો આજની આપણી ચર્ચાનો વિષય છે ઝડપ. રોજિંદા જીવનમાં આપણે આ શબ્દ કેટલી વાર વાપરીએ છીએ, ખરું ને? પણ શું ક્યારે ઊંડાણમાં વિચાર્યું છે કે વિજ્ઞાનની દૃષ્ટિએ આ ઝડપ છે શું? ચાલો આજે એને બરાબર સમજીએ. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. આપણી આજુબાજુ સતત કંઈક ને કંઈક ગતિમાં હોય છે. પણ સવાલ એ છે કે આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ કે શું ધીમું છે અને શું ઝડપી? આ પ્રશ્ન આમ તો બહુ સીધો લાગે નહીં, પણ એનો જવાબ જ આપણને ઝડપના મૂળભૂત સિદ્ધાંત સુધી લઈ જશે. તો ચાલો આ કોયડો ઉકેલીએ. જુઓ, બહુ સિમ્પલ છે. ઝડપ હંમેશા સરખામણીથી જ ખબર પડે છે. વિચારો કે એક સાયકલ અને એક મોટરસાયકલ એક જ જગ્યાએથી એક જ સમયે રેસ શરૂ કરે. થોડીવાર પછી શું થશે? સ્વાભાવિક છે કે મોટરસાયકલ આગળ નીકળી જશે. આના પરથી આપણે તરત કહી દઈએ કે મોટરસાયકલની સ્પીડ વધારે છે. તો આ જ છે આખો ખેલ. મુદ્દો એ છે કે એક સરખા સમયમાં બે વસ્તુઓમાંથી જે વસ્તુ વધારે અંતર કાપે એને આપણે ઝડપી કહીએ છીએ. બસ આટલી જ સરળ વાત છે. ઓકે, તો હવે આપણને એક સાદી સમજ તો મળી ગઈ. હવે સમય છે એને થોડી વૈજ્ઞાનિક ભાષામાં સમજવાનો. વિજ્ઞાનની પરિભાષામાં ઝડપ એટલે કોઈપણ પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. હવે આ એકમ સમય એટલે કે 1 સેકન્ડ, 1 મિનિટ કે પછી 1 કલાક પણ હોઈ શકે. બસ એ સમયગાળામાં કેટલું અંતર કપાયું એ જ એની ઝડપ છે. અને આ વ્યાખ્યાનને જો ગણિતમાં મૂકવી હોય તો એનું સૂત્ર પણ એટલું જ સહેલું છે. તમે કોઈ વસ્તુએ કાપેલા કુલ અંતરને એ અંતર કાપવા માટે લાગેલા સમય વડે ભાગી નાખો એટલે તમને એની ઝડપ મળી જાય. જેમ કે આપણે કહીએ કે એક કારની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તો એનો સીધો મતલબ એવો થાય કે જો કાર સતત આ જ ઝડપે ચાલતી રહે તો એ બરાબર 1 કલાકમાં 50 કિલોમીટર દૂર પહોંચી જશે. પણ જરા વિચારો, શું રસ્તા પર કોઈ કાર હંમેશા એક જ સ્પીડથી ચાલી શકે? ક્યારેક ટ્રાફિક આવે, ક્યારેક સિગ્નલ આવે, ક્યારેક રસ્તો ખાલી મળે, બરાબર ને? આ જ વિચાર આપણને ઝડપના બે મુખ્ય પ્રકારો સુધી લઈ જાય છે. પહેલો પ્રકાર છે અચળ ઝડપ, જેમાં સ્પીડ બિલકુલ બદલાતી નથી, જેમ કે ખાલીખમ હાઈવે પર કોઈ કાર એક ધારું ચાલે. અને બીજો પ્રકાર છે અનિયમિત ઝડપ, જેમાં સ્પીડ સતત વધઘટ થતી રહે છે. દાખલા તરીકે શહેરના ટ્રાફિકમાં ચાલતી આપણી ગાડી. રિયલ લાઈફમાં આપણને મોટા ભાગે અનિયમિત ઝડપ જ જોવા મળે છે. ચાલો, આપણે ઝડપ શું છે અને એના પ્રકારો શું છે એ તો સમજી લીધું, પણ એને માપવા માટે કોઈક એકમ તો જોઈશે ને? તો ચાલો જોઈએ કે એ કયા છે. વિજ્ઞાનમાં ઝડપનું જે મૂળભૂત એકમ છે એ છે મીટર પ્રતિ સેકન્ડ, પણ વ્યવહારમાં મોટા વાહનોની ઝડપ માપવા માટે આપણે કિલોમીટર પ્રતિ કલાકનો ઉપયોગ કરીએ છીએ. અને બહુ જ ધીમી ગતિ હોય તો એના માટે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ વપરાય છે. અહીંયા એક નાની પણ ખૂબ જ કામની વાત યાદ રાખજો. વિજ્ઞાનમાં જ્યારે પણ તમે એકમોના સંકેત લખો, જેમ કે કિલોમીટર માટે કિમી, તો એ હંમેશા એક વચનમાં જ લખાય, ભલે આગળનો આંકડો ગમે તેટલો મોટો હોય. એટલે કે 50 કિમી લખાય, 50 કિમીઓ નહીં. આ એક નાનકડી પણ મહત્વની ભૂલ છે જે ઘણા લોકો કરે છે. તો ચાલો હવે આપણી આ સફરના છેલ્લા પડાવ પર આવીએ. આ બધી જે આપણે વાતો કરી એ આપણી ગાડીઓ અને બાઇકમાં પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એ જોઈએ. આ છે સ્પીડોમીટર. આપણા બધાના વાહનમાં આ મીટર હોય જ છે. એ આપણને એ જ ક્ષણે બતાવે છે કે આપણું વાહન અત્યારે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું છે. અને સ્પીડોમીટરનો જ એક ભાઈબંધ છે ઓડોમીટર. આ મીટર એ વાતનો હિસાબ રાખે છે કે આપણું વાહન જ્યારથી બન્યું છે ત્યારથી લઈને આજ સુધીમાં કુલ કેટલા કિલોમીટર ચાલ્યું છે. તો આજે આપણે વાત કરવાના છીએ સમય અને ગતિ વિશે. આ એવા વિષયો છે જેનો આપણે રોજબરોજ અનુભવ કરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે એને ઊંડાણપૂર્વક સમજીએ. આપણી સફર શરૂ કરીએ અને પહોંચી જઈએ એ સમયમાં જ્યારે કોઈ ઘડિયાળ નહોતી. ત્યારે આપણા પૂર્વજો કુદરતને જોઈને જ સમયનો અંદાજ લગાવતા હતા. જો એકદમ સાદી ભાષામાં કહીએ તો સમય એટલે શું? સમય એટલે બસ બે ઘટનાઓ વચ્ચેનો ગાળો. દાખલા તરીકે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ. એ બે ઘટનાઓ વચ્ચેનો જે ગાળો છે એ જ સમય છે. અને આપણા પૂર્વજો ખરેખર ખૂબ જ હોશિયાર હતા. એમણે કુદરતમાં જ સમયનું ગણિત શોધી કાઢ્યું. એક સૂરજ ઉગવાથી બીજો સૂરજ ઉગે ત્યાં સુધીનો સમય એટલે એક દિવસ.
એક અમાસથી બીજી અમાસ સુધીનો સમય એટલે 1 મહિનો અને પૃથ્વી સૂરજની આસપાસ એક ચક્કર પૂરો કરે એને 1 વર્ષ ગણ્યું. હવે સવાલ એ થાય કે આ દિવસ, રાત અને ઋતુઓ બને છે કેવી રીતે? આ બધા પાછળનું વિજ્ઞાન શું છે? તો ચાલો એને પણ સમજીએ. આ બધો ખેલ પૃથ્વીની ગતિનો છે. જુઓ, આપણી પૃથ્વી 2 રીતે ગતિ કરે છે. પહેલી છે પરિભ્રમણ, એટલે કે પૃથ્વી પોતાની જ ધરી પર ગોળ ગોળ ફરે છે. આને 24 કલાક લાગે છે અને એનાથી જ દિવસ અને રાત થાય છે. અને બીજી ગતિ છે પરિક્રમણ, એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે, જેમાં 365 દિવસ લાગે છે અને એના કારણે ઋતુઓ બદલાય છે. સારું, દિવસ, મહિનો અને વર્ષની ગણતરી તો થઈ ગઈ, પણ કલાક, મિનિટ કે સેકન્ડ જેવા દિવસથી પણ નાના સમયગાળાને કેવી રીતે માપવો? આ એક મોટો સવાલ હતો અને આ જ સવાલે એક મહાન શોધને જન્મ આપ્યો. અને એ શોધ હતી લોલક. લોલકની આવર્ત ગતિના સિદ્ધાંતે આપણને સમયને એકદમ ચોકસાઈથી માપવાની શક્તિ આપી. તો આ સાદું લોલક છે શું? કંઈ જ અઘરું નથી. બસ એક જગ્યાએથી દોરી વડે ધાતુનો એક નાનો ગોળો લટકાવી દો, જેને બોબ કહેવાય છે. બસ આ છે સાદું લોલક. હવે જ્યારે આપણે આ ગોળાને એક બાજુ ખેંચીને છોડી દઈએ, ત્યારે તે એક છેડાથી બીજા છેડા સુધી સતત ઝૂલવા લાગે છે. આ જે નિયમિત રીતે આમ તેમ થવાની ગતિ છે, એને જ આવર્ત ગતિ અથવા દોલન ગતિ કહેવાય છે. અને આની સૌથી જાદુઈ વાત ખબર છે શું છે? લોલકને એક દોલન, એટલે કે એક છેડેથી બીજા છેડે જઈને પાછા આવવામાં હંમેશા એક સરખો જ સમય લાગે છે. આ જે ચોક્કસ સમય છે એને આવર્તકાળ કહે છે. અને આ જ ગુણધર્મના કારણે આપણે સચોટ સમય બતાવતી ઘડિયાળો બનાવી શક્યા. તો હવે આપણી પાસે સમય માપવાનો સાધન તો આવી ગયું, પણ એને ગણતરીમાં લેવા માટે, એને દર્શાવવા માટે એકમોની જરૂર પડે. તો ચાલો હવે સમય અને ઝડપના એકમોને સમજીએ. વિજ્ઞાનની દુનિયામાં સમયનો મૂળભૂત એકમ છે સેકન્ડ, પણ રોજિંદા જીવનમાં આપણે મિનિટ અને કલાક જેવા મોટા એકમોનો ઉપયોગ કરીએ છીએ. અને એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે 60 સેકન્ડની 1 મિનિટ અને 60 મિનિટનો 1 કલાક થાય છે. જેવી સમયની વાત આવે એટલે તરત જ ઝડપની વાત પણ આવે જ. ઝડપ શોધવાનું સૂત્ર એકદમ સરળ છે. તમે કેટલું અંતર કાપ્યું એને ભાગ્યા એ અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો, બસ. આ સૂત્ર પ્રમાણે ઝડપનો મૂળભૂત વૈજ્ઞાનિક એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, પણ વ્યવહારમાં જેમ કે ગાડીની સ્પીડ માપવી હોય તો આપણે કિલોમીટર પ્રતિ કલાક જેવો મોટો એકમ વાપરીએ છીએ. આ બંને વસ્તુઓ આપણે રોજ ગાડી કે બાઇકમાં જોઈએ છે. જે કાંટો આપણને સ્પીડ બતાવે છે એ છે સ્પીડોમીટર, અને જે આંકડા ફરે છે અને બતાવે છે કે ગાડી કેટલા કિલોમીટર ચાલી એ છે ઓડોમીટર. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે ભાઈ આ ઝડપ એટલે શું? આપણે રોજબરોજ વાત તો કરીએ છીએ કે કોઈ ગાડી ફાસ્ટ છે, કોઈ ધીમું ચાલે છે, પણ આ બધું આપણે નક્કી કઈ રીતે કરીએ છીએ? જો આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ને, તો ઝડપ એટલે એક ચોક્કસ સમયમાં કોઈ વસ્તુ કેટલું અંતર કાપે છે, બસ આટલું જ. વ્યાખ્યા ભલે સાવ સિમ્પલ લાગે, પણ આ જ આખી ગતિને સમજવાનો મેઇન પાયો છે. અને આ ઝડપ શોધવી હોય તો એનું એક બહુ જ સરળ સૂત્ર છે. જેટલું અંતર કાપ્યું હોય એને જેટલો સમય લાગ્યો હોય એનાથી ભાગી નાખવાનું, એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આમાં મજાની વાત એ છે કે જો આપણી પાસે અંતર, સમય અને ઝડપ આ ત્રણમાંથી કોઈ પણ 2 વસ્તુ હોય ને, તો ત્રીજી આપણે આસાનીથી શોધી શકીએ. હવે ઝડપને માપીએ શેમાં? તો એના માટે 2 મુખ્ય એકમો છે. જો અંતર ઓછું હોય, જેમ કે આપણે ચાલતા હોઈએ, તો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં માપીએ. પણ જો અંતર લાંબુ હોય, જેમ કે કોઈ ગાડીની સ્પીડ, તો એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં માપીએ છીએ. તો ઝડપ માપવા માટે સમયનું માપન તો કરવું જ પડે, બરાબર? પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણી જેવી આ સ્માર્ટ વોચ કે મોબાઈલની ઘડિયાળો નહોતી, ત્યારે લોકો સમય કેવી રીતે જોતા હશે? ચાલો જરાક ઇતિહાસમાં પાછળ જઈએ અને જોઈએ. જૂના જમાનામાં છે ને, રેતઘડી અને જળઘડી જેવા મસ્ત સાધનો હતા. અને ખબર છે, આ બંને એક જ સિમ્પલ સિદ્ધાંત પર કામ કરતા હતા. ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ. એકમાં રેતી ધીમે ધીમે નીચે પડતી અને એના પરથી સમય માપાતો, તો બીજામાં એક વાસણમાંથી પાણી ટપકીને ખાલી થતું. અને મજાની વાત તો એ છે કે આવી રેતઘડી આપણે ઘરે પણ બનાવી શકીએ. બસ 2 ખાલી પ્લાસ્ટિકની બોટલો લો,
એના ઢાંકણામાં કાણું પાડો અને એકમાં સૂકી રેતી ભરી દો. જુઓ, છે ને એકદમ સહેલું. અને જળઘડી બનાવવી એ તો એનાથી પણ સહેલું છે. એક પ્લાસ્ટિકનો કપ લઈને એના તળિયે નાનું કાણું પાડો, પાણી ભરો અને બસ પાણીને ખાલી થવા દો. આટલા નાના પ્રયોગથી પણ સમય માપવાનો આખો કોન્સેપ્ટ સમજાઈ જાય છે. રેતઘડી અને જળઘડી તો ઠીક, પણ હવે વાત કરીએ એક એડવાન્સ્ડ રીતની. આ એક એવી પદ્ધતિ હતી જેમાં આકાશ અને સૂર્યનો ઉપયોગ થતો હતો. હા, આપણે વાત કરી રહ્યા છીએ સૂર્ય ઘડિયાળની. આપણા ભારતમાં જયપુર અને દિલ્હીમાં જે જંતર મંતર છે ને, ત્યાં જે મોટા મોટા બાંધકામ દેખાય છે એ ખરેખર તો વિશાળ ઘડિયાળો જ છે. દિવસ દરમિયાન સૂર્ય જેમ જેમ ફરે એમ એનો પડછાયો પણ ફરે, અને એ પડછાયા પરથી એકદમ ચોક્કસ સમય જાણી શકાતો. કમાલ છે નહીં? પણ આમાં એક પ્રોબ્લેમ હતો. શું? વિચારો, રાત્રે સૂરજ ન હોય ત્યારે શું? અથવા તો ચોમાસામાં વાદળ છવાયેલા હોય ત્યારે? બસ આ જ એની લિમિટેશન હતી. એટલે જ એવી ઘડિયાળની જરૂર પડી જે 24 કલાક કામ કરે. ઓકે, તો ઘણી બધી થિયરીની વાતો થઈ ગઈ. હવે થોડું પ્રેક્ટિકલ કરીએ. શું કહો છો? ચાલો આપણે જાતે જ ઝડપ માપીએ, એ પણ એક સાવ સહેલા પ્રયોગથી. આ પ્રયોગ માટે બહુ કંઈ ખાસ નથી જોઈતું. બસ એક દડો, અંતર માપવા માટે કોઈ માપપટ્ટી અને સમય માપવા માટે એક સ્ટોપવોચ. અને સ્ટોપવોચ તો આપણા બધાના મોબાઈલ ફોનમાં હોય જ છે ને. તો કરવાનું શું છે? જુઓ, જમીન પર એક સીધી લાઈન દોરો. હવે દડાને એ લાઈનની પાછળથી ગબડાવો. જેવો દડો લાઈન ક્રોસ કરે તરત સ્ટોપવોચ ચાલુ કરી દો, અને દડો જ્યાં જઈને અટકે ત્યાં સ્ટોપવોચ બંધ. પછી બસ લાઈનથી દડા સુધીનું અંતર માપી લો. બસ આટલું જ કરવાનું છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે દડાએ કુલ 4 મીટરનું અંતર કાપ્યું અને એને માટે 2 સેકન્ડ લાગી. તો યાદ છે પેલું સૂત્ર? અંતર ભાગ્યા સમય, એટલે કે 4 ભાગ્યા 2. જવાબ શું આવ્યો? 2 મીટર પ્રતિ સેકન્ડ. લો, મળી ગઈ દડાની ઝડપ. તો હવે આપણને ઝડપ શું છે અને એને કેવી રીતે માપવી એ બધું સમજાઈ ગયું છે. તો ચાલો હવે આ જ્ઞાન સાથે કુદરતની સૌથી મોટી રેસ જોઈએ. પ્રાણીઓની દુનિયામાં કોણ છે સ્પીડનો કિંગ? એક નંબર કહું છું, ધ્યાનથી સાંભળજો. 320 કિલોમીટર પ્રતિ કલાક. ના ના, આ કોઈ સુપરકારની સ્પીડ નથી. આ તો આપણા જ કુદરતમાં રહેતા એક જીવની સ્પીડ છે. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે આટલી બધી સ્પીડ કોની હશે? વિચારો તો જરા. તો આ અદ્ભુત ઝડપ છે પેરેગ્રીન ફાલ્કન, એટલે કે બાજ પક્ષીની. જ્યારે એ ઉપરથી શિકાર પર ડાઇવ મારે છે ને, ત્યારે એ આ સ્પીડ સુધી પહોંચી શકે છે. હવે એની સરખામણીમાં જુઓ. જમીન પર સૌથી ઝડપી પ્રાણી ચિત્તો લગભગ 112 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો સસલો 56 અને ખિસકોલી 19ની સ્પીડે ભાગે છે. અને વિચારો કાચબો? એ તો માંડ 0.27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. ખરેખર કુદરતમાં દરેક જીવની સ્પીડ એની જરૂરિયાત મુજબ કેવી અલગ અલગ છે. તો હવે એક સવાલ સૌના માટે. જરા પોતાની આજુબાજુ નજર ફેરવો અને વિચારો, તમારી આસપાસ દેખાતી સૌથી ઝડપી વસ્તુ કઈ છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રસપ્રદ સફરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને આ રીતે સરળ ભાષામાં વિજ્ઞાનને સમજવામાં મજા આવી હોય તો આવા જ બીજા વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આજના વિષય પર વધુ માહિતી અને સ્ટડી મટીરિયલ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાઓ. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી જ છે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.